વાડ છોડ માટે છે, એમ પ્રત્યેક ધર્મની વાડ ધર્મીની પ્રાપ્તિ માટે છે, આપની પ્રાપ્તિ માટે છે. અને આપને મેળવવાનો અવસર જો ચૂકી જઈએ તો ધર્મ કરવા ઉપર ધૂળ પડ્યું કહેવાય. કારણ કે આ જે કાંઈ ધર્મ કર્યા છેલ્લે તો આપને જ મેળવવા માટે છે. અને જે ક્ષણ આપને મળવાની આવી એને છોડીને ચૂકી જવાય, ધર્મને સાચવવા બેસી જઈએ તો પછી અમારી સાધના નકામી થાય. નિરુત્તર થઈ ગયા પ્રભુ. અને નિરુત્તર થયા અને ગોપીઓએ વિનંતી કરી કે જે મનોરથ સાથે અમે આવ્યા છીએ એ રાસનું દાન કરો. અને પ્રભુ ગોપીઓની સાથે લઘુ રાસ કરવા લાગ્યા. એટલે કહેવાય લઘુ રાસ. અને રાસ કરતા કરતા એક હાથ પકડ્યો, બીજો હાથ પકડ્યો અને ગોપીઓ જન સાથે પ્રભુ રાસ કરતા કરતા જ્યારે સુંદર નૃત્ય કરી રહ્યા છે, શરદનો ચંદ્રમા છે, અને રાસ કરતા કરતા ગોપીઓના મનમાં મદ આવ્યો, અહંકાર આવ્યો. જો ને આ ત્રિલોકને નચાવનારો પરમાત્મા અમારા ઈશારે નાચી રહ્યો છે. અમે એક હાથ ઊંચો કરીએ તો એ હાથ ઊંચો કરે, અમે એક પગ ઊંચો કરીએ તો એ પગ ઊંચો કરે, અમે જયારે રણકાર કરીએ નુપુરના તો એ રણકાર કરે. અમારા ઈશારે ઈશારે અમારા ઉપર એટલો મોહિત થઈ ગયો છે કે અમારા સિવાય એને બીજું કઈ દેખાતું. વિચાર કરો, રાસ જેવી લીલા, ભગવાનનો પકડેલો હાથ, શરદની રાત્રિ, અને એવા સંજોગોમાં પણ જો મનમાં મદ આવી જતો હોય તો આપણા બધાની તો શું દશા થાય? વિચાર કરો, ભગવાનનો હાથ હાથમાં પકડ્યો છે તોય અહંકાર આવી જાય તો સાધારણ જીવને તો લૌકિક જે એની પાસે રહેવાનું નથી, જે એનું છે નહીં, એ બાબતનો અહંકાર કરીને બેઠો છે. એટલે જ હું તો ઘણી વાર કહું કે એક હાથથી ઠાકોરજીનો હાથ પકડ્યો હોય ને તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી કોઈ દિવસ અહંકાર ના આવે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. જે અજ્ઞાન રૂપી મદને હણી લે એ તો ગુરુ છે. એટલે એક હાથથી ચરણ એના પકડી રાખવા, એના માર્ગદર્શનમાં, એના આચરણમાં રહેવું, જેથી સૌભાગ્યવત પણ ન જાય. પણ આ તો પ્રભુની લીલાઓ છે. ગોપીઓમાં મદ આવી શકે સંભવ નથી, પ્રભુએ જ મદ જગાડ્યો. કારણ એમને વિપ્રયોગનું દાન કરવું છે. પ્રભુ છે ને શૃંગાર રસ રૂપ છે. શાસ્ત્રોમાં એને શૃંગાર રસ કહ્યો પ્રભુને. અને શૃંગાર રસ દ્વિદલાત્મક કહેવાય. દ્વિદલ એટલે ચણો હોય ને એની બે ફાંક હોય, એને દ્વિદલ કહેવાય. અમુક એક દલ હોય, બીજા દ્વિદલ હોય, તો ચણો દ્વિદલ કહેવાય, બે ફાંક વાળો કહેવાય. એમ શૃંગાર રસ દ્વિદલાત્મક, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. અને આ રીતે બંને રીતે પરમાત્મા મળે ત્યારે કૃષ્ણની પૂર્ણ પ્રાપ્તિ થઈ કહેવાય. જો ગુસાઈજીને પણ 6 માસનો વિયોગ કરાવ્યો ને, કૃષ્ણદાસ અધિકારીને નિમિત્ત બનાવ્યા, નહીં તો કૃષ્ણદાસ અધિકારીને આવો ભાવ આવે. ગુસાઈજીને જે પૂર્ણ પુરુષોત્તમ રૂપે જાણતા હોય અને એ માર્ગ રૂપે રોકે ગુસાઈજીનો કે ના આપ પ્રવેશ ન કરી શકો, પણ ભાવ પ્રકાશ વાંચો તો એમાં ઠાકોરજીએ લીલા કરી છે. અને ત્યાં ભાવ પ્રકાશમાં લખ્યું હરિરાયજીએ કે હવે ઠાકોરજી ચંદ્રાવલીજી છે ને ગુસાઈજી, એમને વિપ્રયોગનો અનુભવ મારે કરાવવો છે. અને વિપ્રયોગનો અનુભવ કરાવવા માટે 6 માસનો વિયોગ કરાવ્યો. ચંદ્ર સરોવર પર જઈને ગુસાઈજી બિરાજ્યા અને વિજ્ઞપ્તિઓ લખી અને પછી સંયોગ અને વિપ્રયોગ, આમ પૂર્ણ રસનો અનુભવ શ્રીનાથજીએ કરાવ્યો. એ જ રીતે હવે ગોપીઓને પણ, કારણ પાત્રતા વગર પ્રાપ્તિ કેમ થાય? ઘડાનો આકાર મળ્યો પણ અગ્નિમાં પકાય ને તો જ પાત્રતા આવે, નહીં તો પાણી બધું સરી જાય. એમ પ્રભુએ વિચાર કર્યો કે ભક્તનો આકાર મળ્યો છે પણ વિપ્રયોગની અગ્નિમાં પકવીશ તો જ મારો ભગવદ રસ આમના હૃદયમાં ટકી શકશે. આ ઘટ ત્યારે પાત્ર બનશે જ્યારે વિપ્રયોગની અગ્નિમાં પકાઈ જશે. તો ગોપીઓના ભાવને પકવવા માટે, પાત્રતાનું દાન કરવા માટે પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતર ધીય. ભાગવતમાં લખ્યું 2 કારણથી પ્રભુ અંતર ધ્યાન થયા. પહેલું કારણ કયું? પ્રશમાય, અહંકારનું પ્રશમન કરવા. ભગવાન ભક્તોના અહંકારને તોડે છે, કારણ એના પર કૃપા કરવા ઈચ્છે. એટલે અહંકાર વધવા નથી દેતા. કોઈનાથી તોડાવે, કારણ એને પોતાનો કરીને રાખવો, એનો બગાડ નથી કરવો. એટલે પ્રશમાય. બીજું કયું? પ્રસાદાય, એના પર કૃપા કરવા માટે. અને આ 2 કારણથી પ્રભુ અંતર ધ્યાન થયા. ગોપીઓ ચારે બાજુને સંતાયા ક્યાં? ગોપીઓના હૃદયમાં.
વિશ્ચમાનાન જનાન દ્રષ્ટ્વા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વસદાનંદમ હૃદયસ્થમ નરગતમ વૈ. વિરોધ લક્ષણ ગ્રંથમાં મહાપુરુષ સમજાવે કે ઠાકોરજી હતા ક્યાં? તો કે ગોપી, કારણ કે અહંકારી વ્યક્તિ હોય ને બધે બહાર જુએ, પોતાના દિલમાં ના જુએ. જો બાકી બધા ગમે તેટલા દોષો આપણા જીવનમાં હોય, ઠાકોરજી એને ક્ષમા કરી દે. એનો પ્રવેશ ભગવત ધામમાં કરાવે. તમે ક્રોધી હો, લોભી હો, ગમે તેવા દોષો હોય ને પ્રભુ ક્ષમા કરીને પ્રવેશ કરાવી દે. પણ પ્રભુ અહંકારીને ક્ષમા નથી કરી. કારણ એ ભગવાનના મહત્તાનો સ્વીકાર કરવા તૈયાર નથી. એટલે ગમે તેવો અપરાધ કરો પ્રભુ ક્ષમા કરે. અહંકારીના દ્વાર પ્રવેશ બંધ હોય છે. એટલે કોઈ પણ પ્રકારનો મદ, અહંકાર ભક્તે નહીં કરો. પ્રભુનો વિરોધી કોઈ શબ્દ હોય તો એ અહંકાર. અહીંયા જ્યારે ગોપીઓના મનમાં મદ છે, પ્રભુને છોડાવવો છે, ગોપીઓના હૃદયમાં જઈને પ્રભુ બિરાજી ગયા. ગોપીઓ બધે બહાર જુએ છે, પોતાના હૃદયમાં નથી જોતી. ચારો તરફ શોધતી ગોપીઓ, અરે વર્ષો અનંત જન્મોનો અંતરાય બાદ આ મહારાજનો ક્ષણ આવ્યો અને અમે ક્ષણ ચૂકી ગયા. કેટલા જન્મ જન્માંતરની તપશ્ચર્યાઓનું ફળ મળવાનું હતું અને મુખમાં આવેલો કોળિયો જાણે કોઈએ પાછો ઝૂંટવી લીધો હોય એમ જ્યારે પ્રભુ અમને છોડીને જતા રહે. ચારે બાજુ ગોતવા લાગી ગોપીઓ, કહા હમારે ઠાકોરજી હૈ, कैसे हमको मिले. ચારે બાજુ શોધે છે ગોપીઓ. શોધતી શોધતી આવી, ક્યાંક ખરેલા પુષ્પો પડ્યા હતા. જોયું કે અહીંયા પ્રભુએ કોઈની વેણી ગૂંથી છે. કોઈ એક ગોપીને ભેગા લઈ ગયા. આગળ ગયા તો નિકુંજની ભીતરથી કોઈના રડવાનો સ્વર સંભળાયો. જોયું, અરે તને પણ મૂકી ગયા. હા, મને પણ મદ આવ્યો એટલે ઠાકોરજી છોડી ગયા. એટલે એમ લાગે ઠાકોરજી મારી સાથે છે, પણ જે દિવસે અહંકાર આવશે ને પ્રભુ હાથ છોડી દેશે. જીવને ખબર નહીં પડે. એટલે પ્રભુ પાસે માંગવું હોય તો એટલું માંગજો, પ્રભુ ક્યારે મારા જીવનમાં અહંકાર ના આવે એવી કૃપા કરે. એટલે જ આપણે કહીએ કે ગુરુનું આજ્ઞા અને ભગવતીઓનો સંગ જીવનમાં સદા રાખો. આ બે રહે ને તો અહંકારથી બચેલા રહે. બીજા કોઈ ગુણ ન હોય તો વાંધો નહીં, પણ અહંકાર રૂપી અવગુણને પ્રવેશવા ન દો, નહીં તો ક્યાંક ને ક્યાંક પતન થઈ જાય. આ અહંકાર છે ને પેલી સાપ સીડીમાં 99 ઉપર રહેલો સાપ છે ને એવો સાપ છે. કારણ કે એ ડંખે તો સીધો માણસ પાછો એકડા બગડા પર આવી જાય. એમ ગમે તેટલી ઊંચાઈ પર ગયા હો, પણ અહંકારનો સર્પદંશ થશે તો પાછા નીચે આવી જાય, પાછા પતન થઈ જાય. અહીંયા ગોપીઓ ચારે તરફ પ્રભુને શોધી રહી છે. કહા ગયે હમારે પ્રભુ, કહા ગયે હમારે શ્યામ. વૃક્ષો લતા પતાઓને પૂછે છે, ક્વચિત તુલસી કલ્યાણી. અરે તુલસી, તું તો પ્રભુની પ્રિયા છે ને, તूने हमारे ठाकुर जी को देखे. એ અશોક, તું તો શોકને હરનારો છું, તે અમારા પ્રભુને જોયા છે? કોઈ જવાબ નથી આપતું. અંધારા એ શરદની રાત્રિમાં ગોપીઓ ચારે તરફ વનમાં પ્રભુને ગોતી રહી છે. કહા હે હમારે રાધા કે बिना हमारा तो जाम भी आधा. जयति ते निकम जन्म नाव्रज श्रेयत इंदिरा सत्वदत्रे. અને એનું પ્રમાણ વૈકુંઠ કરતા પણ વ્રત ઉત્તમ. લક્ષ્મીજી વૈકુંઠના રાણી છે, પણ એ રાણી પદ છોડી વ્રજમાં દાસી બનીને નિવાસ કર્યો. તથા આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. લક્ષ્મીજીનો અખંડ નિવાસ થઈ ગયો વ્રજમાં. શ્રેયત ઇન્દિરા. લક્ષ્મીજી આજે પણ તમે બેલવન જાઓ વ્રજયાત્રામાં, ત્યાં બેલવનમાં લક્ષ્મીજીનું મંદિર છે અને વૈકુંઠ છોડીને ત્યાં વસ્યા છે. કારણ સ્થાન એમનું હૃદયમાં છે. જો માલા કહેવાય ને, અને માલા શબ્દનો મા લીયતે, જે માળાની પાછળ છુપાયેલી છે હૃદયમાં, એ જ લક્ષ્મીજી છે. એટલે જ કહેવાય માલા. હવે હૃદયનું સ્થાન છોડી એ ચરણમાં આવીને બિરાજે છે, ચરણની સેવા કરવા માટે. કારણ કે એટલે જ વ્રજવાસ કર્યો. દૈત એ દયાળુ દૃશ્યતા પ્રગટ થઈ જાઓ. કણ કણમાં છો એવા કૃષ્ણ મારે નથી જોઈતા. અમારી આંખે દેખાય એવો ઠાકોર અમને જોઈએ, અમારી કાને સંભળાય એવા પ્રભુ અમને જોઈએ, જેના સ્પર્શનો અનુભવ કરાય એવા પ્રભુ અમારે જોઈએ. દૈત દૃશ્યતા દીક્ષુ તાવકાહ. અમે તમારા છીએ એટલે કહીએ છીએ. ગીતાની શરૂઆત મામકા હતી, ગોપી ગીતની શરૂઆત તાવકા હતી. ત્યાં મારું 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 છે તો પ્રભુ કે તને મારું. અહીંયા તારું તારું છે તો કે તને ભવસાગર તારું. ત્યાં ગીતાજીના અંતમાં યુદ્ધ થયું. મારું મારું હોય ત્યાં યુદ્ધ થાય. અહીંયા તારું તારું છે તો રાસ થયો.
દીક્ષુ તાવકા દૈત એ દયાલુ જે દ્રષ્ટિ દ્વારા કૃપા કરી રહ્યા છે, કારણ કે આપણા તો દ્રષ્ટિ પ્રભુના નેત્રોને અનેક ઉપમા આપવામાં આવી. પદ સાહિત્યમાં તો ભ્રમર જેવા નેત્ર છે, કમળ જેવા નેત્ર છે, મત્સ્ય જેવા નેત્ર છે, ખંજન નયન રૂપ રસમાં, ખંજન પક્ષી જેવા ચંચળ, નૌકા જેવા છે. પ્રભુના નેત્રો નાવ જેવા છે. આમ જુઓ તો કટાક્ષ નેત્ર. મોહન નયના આપકે નૌકા કે આકાર, मोहन नैना आपके नौका के आकार और जो इनमें बस गए हो गए भव से पार. અને જેમાં વસી ગયા તો ભવ પાર થઈ જાય. ગોપીઓ કહેવા લાગી કે પ્રભુ ક્યાંથી આપે અમારી રક્ષા કરી છે. વિષ જલાપ્યયા વ્યાલ રાક્ષસાત વર્ષ મારુતાત વૈદ્યુતાનલાત. એ વર્ષાથી, એ વંટોળિયાથી, એ રાક્ષસોથી ક્યાંથી આપે અમને બચાવ્યા, તો હવે મારવા કેમ બેઠા છે? અને મારવા જતા તો ત્યારે જ મરી જવા દેવા. ગોપી કહેવા લાગી કે પ્રભુ અમે આપને ઓળખીએ છીએ, આપ કેવળ નંદ યશોદાના પુત્ર નથી. બ્રહ્માજીએ જે પરંપરા બતાવી છે એ પ્રકારથી પૂજા પદ્ધતિ ત્યાં છે. વિખન સારથી તો વૈખાનસ વેદને ખોદનારા એટલે બ્રહ્માજી, અને એમની વિનંતીથી ગોપુ રક્ષણે ધાતો આ વિશ્વની રક્ષા માટે પ્રભુ આપ પધાર્યા છે. અનેક પ્રકારથી જો પ્રભુના કૃપા કરવાના અનેક માધ્યમ છે, એ દરેક માધ્યમની વાંછના યાચના ગોપીઓ કરે. પ્રભુ દ્રષ્ટિ દ્વારા કૃપા કરે, મુખ દ્વારા કૃપા કરે, ચરણ દ્વારા કૃપા કરે, હસ્ત દ્વારા કૃપા કરે. આ એક વસ્તુની આકાંક્ષા ગોપીઓ રાખે. પ્રભુ આપના ચરણ કમલની યાચના કરીએ. અરે લક્ષ્મી તો ચતુર છે, તમે તો મૂળ છો. કહ્યું તૃણચરાનુગમ. આ તૃણચરો કરતા પણ અમે મૂળ છીએ. એની પાછળ જઈ શકે તો અમારી પાસે કેમ નહીં? અરે મારા ચરણ કોમળ છે, તમારા હૃદય કઠોર છે. કયું ફણી ફણાર બી તમે આ કાલીએ નાગની ફણાઓ કરતા પણ કઠોર છે. ત્યાં પધરાવી શકો તો અમારી પર કેમ નહીં? ઠાકોરજી કહે પણ તમારા હૃદયમાં પાપ છે અને એટલા માટે સ્પર્શ કેમ કરાવું? ગોપીઓ કહે એટલે જ તો કહીએ કે કરાવો, કારણ કે પ્રણત દેહી નામ પાપ કરશે. જે પ્રણત થાય એના પાપનું કર્ષણ કરી લે છે આપના ચરણારવિંદ, અને એટલે અમને તો અવશ્ય કરાવવા જોઈએ. ગાન કરતા કરતા અનેક પ્રકારની ચર્ચાઓ કરતા ગોપીઓ કહે કે જ્યારે સંધ્યાકાળનો સમય થાય અને ગાયોને ચરાવતા આપ જ્યારે પાછા ગોકુળ પધારો, એ સમય કેશ વિખરાયેલા હોય, આપના ગોરજથી મંડિત થયા હો, અને ગોરજથી મંડિત થયેલા આપ ગાયોને હંકારતા યો કરતા અધર પર વેણું પધરાવી વેણુના સ્વર વરતા, ક્યારેક વેત્રને ગોળ ગોળ હલાવી અને ગાયોને હંકારો, ક્યારેક સીતામાના કંઠા પર હાથ રાખો, ક્યારેક જૂત પ્રવાહમાં મોહરો ઉકી હોય આંબાની, કૂદકો મારીને તોડી લે ઠાકોરજીને, પાંખમાં ખોસી લે, નોંધણું માથા પર બાંધ્યું હોય, કટી પર ઠાકોરજીએ પીતાંબર ખોસ્યું હોય, વેણુને વેત્ર રાખ્યા હોય, અને ગાયોને યો હંકારતા અટપિયત ભવાન અગ્નિકાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ. અને આવા સ્વરૂપના જ્યારે અમે દર્શન કરીએ અને પાપણ બંધ થાય ત્યારે અમને એમ લાગે આ બ્રહ્માજી તો જડ છે. પાપણ કેમ બનાવી? કારણ કે આટલો સમય પણ યુગ વીતી ગયો હોય એવો વિરહ અમને થાય. અમે જીવી નથી શકતા આપને જોયા વગર. અમે તો આપના સ્વરૂપામૃતના પાન કરવા માંગીએ છીએ. ગાન કરતા કરતા ગોપીઓના હૃદય ભરાઈ આવ્યા, ભાવ ઉત્કટ થયો, શબ્દો ફૂટી પડ્યા. એ જ હૃદયમાં જાગેલો ભાવ અશ્રુ બનીને ચોધાર આંસુ રૂપે વહેવા લાગ્યો. इति गोप्यः प्रगायन्त प्रणपन्तश्च चित्रधा रुरुदुः सुस्वरम राजन कृष्ण दर्शन लालसा. એકમાત્ર કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ જોરથી રડવા લાગી. બધા સાધનો છૂટી ગયા, મદ ઓગળી ગયો. પ્રભુ વગર જીવન સંભવ નથી. નિસ્સાધનતા પ્રભુએ જોયું મદ ઓગળ્યો છે, હું જ જીવન બન્યો છું, મારા સિવાય કઈ ચાલે એમ નથી, એટલે હવે મારે જ મળવું પડશે. આપણને ભગવાન કેમ મળતા નથી? એનું એક કારણ એ છે કે આપણને ભગવાન ન મળે તો એ ચાલી જાય. જે દિવસે ભગવાન વગર નહીં ચાલે એ દિવસે મજબૂર બનીને સામે પ્રગટ થઈ જશે. એમ થાય કે ભગવાન સિવાય હવે કઈ ન ચાલે, એ જ મારો પ્રાણ છે,
એ જ મારો જીવન છે. ત્વયી ધૃતાસ્વત્વામિ, તમારે કારણે અમે પ્રાણોને ધારણ કર્યા. એક વાર સામે આવીને કહી દો તમારી જરૂર નથી, હમણાં દે છોડી. કૃષ્ણ દર્શન લાલસાથી ગોપીઓ રડી રહી છે. અને એ જ સમયે તાસામ આવિર્ભૂત ચૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. એ કામદેવને મથનારા પરમાત્મા, કારણ કામદેવ જોડે યુદ્ધ ચાલી રહ્યું છે 5 અધ્યાયમાં, હરાવ્યો કામદેવને, એને મથનારા પરમાત્મા પીતાંબર ધારી ગોપીઓના પરિકરની મધ્યમાં પ્રગટ થઈ ગયા. જોયા ગોપીઓએ, દોડી છે ગોપીઓ, કોઈએ ચરણ પકડ્યા, કોઈએ હસ્ત પકડ્યા, કોઈએ પાલવ પાથર્યા.